હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ તારીખ 29/8/2024 ગુરુવારના રોજ ભરૂચના નગરપાલિકામાં હલ્લા બોલ। ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓને લઈ આજ રોજ ભરૂચ નગરપાલિકા સીઓને ધારદાર રજૂઆત કરવામાં આવી। ભરૂચ અબ્દુલભાઈના કામથી અને તેમની ટીમની આગેવાનીમાં કાઉન્સિલરો, જાગૃત નાગરિકો, નવયુવાનો અને સમાજના સેવકો દ્વારા નગરપાલિકામાં હલ્લા બોલ કરવામાં આવ્યું। રિપોર્ટર શેખ ઝૈરુદ્દીન, NN ન્યૂઝ ભરૂચ। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। લોકોએ પ્રજાએ રોડ પર આવવું પડે સાહેબ। આપણા માટે સરકાર માટે શરમજનક ઘટના છે કે મૂળભૂત સુવિધા જે નગરપાલિકાએ લોકોને આપવી જોઈએ એના માટે જો પ્રજાએ રોડ પર આવવું પડે તો આપણે શહેરની પરિસ્થિતિ આપણે એક ગેટનો સાહેબ ટેક્સ વસૂલી લેશે। તમે જુઓ ભરૂચ નગરપાલિકામાં 5 બત્તીથી લઈને આખો પશ્ચિમ વિસ્તાર જે છે એસપી કચેરી સુધીનો એ ગેટનો સાહેબ ટેક્સ ભરે છે। એટલો ટેક્સ ભરૂચમાં કોઈને જ ભરતો, એ કાઉન્સિલરો અને અમારા લોકો ઉપલબ્ધ છે। આ જોટપલ્લી સાહેબ ભરૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો બંગલો, એસપી સાહેબનો બંગલો, એસપી કચેરી, MLA નું ઘર, અને જો એ રોડ બનાવવામાં આપણે નિષ્ફળ જતા હોય તો આનાથી ભરૂચ શહેરની સાખ ખરાબ થઈ રહી છે સાહેબ। લોકોને નીચું જોઈએ કે અહીંયા અત્યારે એક્સપ્રેસ હાઈવે બનવાથી ખાલી ભરૂચ જિલ્લાના નહીં, રાજકોટ, જુનાગઢ, બોરસદ માર્કેટ, આ મદીના હોટલ, આ સૈયદવાર, આ ઢાલ ના કુતુબ સુરાજી, આ ફોટા સાથે તમને આ કોઈ બહારથી નહીં લાવ્યા, ભરૂચ શહેરના વિડિયો સાથે ફેસબુક પર અપલોડ કર્યા। આરએમસી જે કરવાનું છે તે આ જે બેતર સ્પોટ છે એમાં આરએમસી થશે, ડબલ રોડ છે એટલે ડાયોજન જઈને કરશે। 5-6 કલાક વરસાદ ના રોકાને મોડી રાતે કરીએ તો સવારે થોડી ટ્રાફિક આપણે પર લઈ જવાશે સાહેબ। એમાં આરએમસી કરવું પડશે। આપણે જો તમારે વિઝિટ કરવી તો તમે ને તો 16 સાહેબ કરાવી ને એને તમે આની આયોજનમાં લઈ લો। અને આ વચ્ચે સાહેબ આવ્યા કેવું છે આ દારૂ બ્લોક પટા પછી પાછો અમારે મોહમ્મદવાડી જંબુસરનો આંદોલન આજે રાત્રે અમે એ એરિયામાં એટલામાં સાહેબ તો ગાંધી બજાર વાળો પેલો રસ્તો પણ થોડો જોઈ લેજો સાહેબ, ત્યાં રોડ જ નથી, ખાલી ખાડા જ છે। એટલા માટે એ ગાડી પટ્ટી મારી રહી છે ગાંધી બજાર વાળો, ત્યાં સાહેબ રોડ જ નથી, ખાડા જ દેખાય છે, રોડ તો દેખાતો નથી। 300 મીટરનો વચ્ચે બાકી એટલે સાહેબ જે લોકોની સમસ્યા છે ને આ બધી સમસ્યા યોગ્ય કેમ છે? લોકો પ્રજા સ્વયંભૂને એટલા માટે આવી કે અમારી સમસ્યા છે ને અમારી સમસ્યાનું નિવારણ પણ લાવી શકે નગરપાલિકા। આ તમારી નૈતિક જવાબદારી છે અને તમને નગરપાલિકા અગર શાંત હોય તો એને જાગૃત કરવાની જવાબદારી પ્રજાની છે। તો આ પ્રજા આવી હવે જો અહીંયા ના હોય તો કોઈ વિકલ્પ પર સીધો કલેક્ટરને હું તો સાહેબ દર વખતે કોઈ અમારું કામ છે હું તો બધા લઈને વિધાનસભાના ગેટ પર જોટાડે ને બેસી જશે અમે તો કરેલું છે। આપણા ઈદી કામની દાતો જવું પડશે 100% બેસાડીશું। વિશ્વાસ રાખો અમારા ઉપર। આ બેનર અહીંયા